2500 લોકોનો સંઘ, આટલા લોકો ભેગા કરવા એટલે ઈ જ મોટી વાત છે. પણ દ્વારકા વાળાનું નામ તો નામ પડે ને એટલે બધા ભેગા થઈ જાય. જય દ્વારકા વાળા, જય દ્વારકા વાળા. 49 વર્ષથી ચંપલ, બૂટ, મોજા જે વસ્તુ જોઈ, પાણી, લાકડીયું ફ્રી સેવા કરી અમે. બધું કરિયાણું, શાકભાજી, દૂધ, છાશ, કાયમી રાજકોટથી દ્વારકા સુધી અમે કાયમી રીતે જમવામાં દૂધ આપી છે. જય દ્વારકાધીશ. શું કે આનંદમાં? વાહ, સંઘ ક્યાંથી નીકળ્યો છે? રાજકોટથી સંઘ નીકળ્યો. એની યારે તો વાત કરીએ. અને કેટલા વર્ષથી સંઘ નીકળે છે? 49 વર્ષ. 49 વર્ષથી. ઓહો વાહ. અને કેટલા લોકો છો સંઘમાં? પહેલા નીકળ્યા અમે 5 જણા, પછી ત્યાં હો, પછી 500 થયા, તે 2500 માણસનો છે. 2500 માણસનો સંઘ છે. હા વાહ. અને અત્યારે અહીંયા કેટલા લોકો છે અત્યારે? તે સંઘ જમીન બધું હાલતો તો થઈ ગયો. હાલ તો થઈ ગયો. હા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. કેમ છો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કહેશો? રાજકોટથી સંઘ નીકળ્યો છે એમ ને? હા, રાજકોટથી સંઘ નીકળ્યો છે. બરોબર છે. 2500 લોકોનો આખો સંઘ. 2500 લોકો. વાહ, ખૂબ સરસ. અને કેટલા વર્ષથી કીધું નીકળ્યો? 49 વર્ષથી. પેલા 5 જણા જ હતા અને અત્યારે 2500 જણા. બરોબર છે. બધો સર સામાન સાથે જ લઈને? બધો સર સામાન સાથે લઈને. વાહ વાહ. પછી દરરોજનું કરિયાણું, શાકભાજી, બધું કરિયાણું, શાકભાજી, દૂધ, છાશ. વાહ. તો આમ દૂધ નહીં બગડી ન જાય એમ કે રસ્તામાંથી પાછું લેતું જાવ? કાયમી માટે રાજકોટથી રોજ આવે. કાયમી રાજકોટથી દ્વારકા સુધી અમે કાયમી રીતે જમવામાં દૂધ આપી છે. બરોબર છે. તો એ બધું દરરોજ તમે કાયમી કે કાયમી તાજે તાજું, બપોરને બપોરનું, હાઈનું હાઈનું. તો 2500 માણાનું એટલે કેટલા લીટર દૂધ આવે? હા, 500 લીટર. 500 લીટર દૂધ. ચા, પાણી, વાહ વાહ. સાસનું ઘોડું. બરોબર. તમારી ઉંમર શું થઈ? મારી 59 વર્ષ. તમે 49 વર્ષથી જાવ છો? મારા બાપુજી આવતા હતા, એફઆઈ થઈ ગયા, અમે આવી. વાહ વાહ વાહ. અને તમે કેટલા વર્ષથી? અમે 25 વર્ષથી આવું. 25 વર્ષથી આવો છો. વાહ. જય દ્વારકાધીશ. મેકા બાપા વાલા બાપાનો સંઘ છે. બરોબર છે. વાહ. શું કહેશો બીજું? કેવો આનંદ કેવો આવે? આનંદ આ માર્ગે આનંદ નો આવે તો બીજે ક્યાં આવે? હા, વાજી વાત છે. અને એમાં એ બધો પરિવાર ને બધા હારે હોય એટલે ખૂબ આનંદ આવે. નોકરી ધંધા કઈ યાદ જ ન આવે ને? કાંઈ વસ્તુ નો આવે, ઘરના યાદ નથી આવતું, છોકરા યાદ નથી આવતા, વ્યાજ વાળા નથી આવતું યાદ. દ્વારકા વાળો એક જ દેખાવો છે, રાત ને દી. ચાલો ચાલો, એક જ લક્ષ્ય, જય દ્વારકાધીશ. એમ ને? દ્વારકાના દર્શન કરવા એટલે કરવાના. વાહ. હવે ક્યારે પહોંચશો અમે દ્વારકા? પરમ દિવસ સોમવાર સવારે, સોમવારે સવારે પહોંચશો એમ ને? સોમવારે નીકળે ને સોમવારે પોગી જાવ. આમ હરખ હોય ને આમ દ્વારકાધીશ ને મળવાનો એમ ને? વાહ. હોળી ધૂળેટી હે? દ્વારકા જવા માટે 1 મહિનો અગાઉ હરખ હોય ને 1 મહિનો અગાઉ તૈયારી બધી ચાલુ થઈ ગઈ હોય. વાહ વાહ વાહ. આખો પરિવાર છો ને તમે? બધા પરિવાર સાથે. અમારા સંઘવાળાને ટોટલી ને એવું જ હોય કે હવે જલ્દી નીકળી. બરાબર. આમ જો તમે છોકરા આવે કેટલા કેટલા છે? શું ઉંમર છે તારી? 14. તારી? 14. બે 14 વર્ષના છો. તો તમને બેન આમ થાક બાક લાગે? હાલો છો કે એમનું ગાડીમાં બેસો? સેવા કરવા આવ્યા. સેવા કરવા આવ્યા છે. જો આ તમે 14 વર્ષના છોકરાઓ છે ને એ સેવા માટે આવ્યા છે. અને હે દાદા? રાત ને દી આવડે 10 વર્ષના છોકરા સેવાઓ કરે. એમ? હા. વાહ. તો એટલે દ્વારકાધીશ જાજુ આપે. અને આપોઆપ દ્વારકા વાળા એમાં જ છે. હા, 100%. એટલે આવું છે આમાં. જો છોકરાઓ તમે સેવામાં છે અને બધા બહેનો અત્યારે અમુક જમી રહ્યા છે, અમુક ભાઈઓ છે એ જમી રહ્યા છે. એટલે આવું બધું છે. હવે ગાતા કોને ફાવે છે આમાંથી? દવાખાનું ભેગું રાખે, કોઈ પાટા, પીંડી, ચંપલ, બૂટ, મોજા જે વસ્તુ જોઈ, તૂટી જાય ન હોય એને બધું સગવડ ભેગીશ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે કેટલા મજા આવે છે? આનંદ આવે છે? બધા આવે ને ઠાકરના દ્વારમાં આવીને આનંદ ન આવે. વાહ વાહ. શું ઉંમર છે તમારી? અમારી 29 વર્ષના. આ જો બધા નવજુવાનિયા છે એ બધા પણ દ્વારકાધીશને મળવા હરખભેર જાય છે. કામ ધંધો કાંઈ યાદ ન આવે ને અત્યારે? કામ ધંધો કરવાનો જ ન હોય. કેટલા દિવસે પહોંચો આમ અંદાજિત? 8 દિવસ? 8 દિવસ થઈ જાય, 7-8 દિવસ. 8-9 દિવસ થઈ જાય ને? એટલે 8-9 દિવસ છે ને ખૂબ આનંદ જ હોય અહીંયા. બીજું કાંઈ ન હોય. દ્વારકાધીશને મળવાનો ઉત્સાહ હોય
બીજું કાંઈ ન હોય. કેટલા લોકો આમ જોવો તમે અત્યારે બધા જમવા બેઠા છે ને આમ તમે ખાલી મારી હારે હાલો. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? વાહ, તમે પણ ચાલીને દ્વારકા જાઓ છો એમ ને? ના ચાલી સેવામાં ખાલી સેવામાં છો. વાહ, ખૂબ સરસ. શું કહેશો, દ્વારકાધીશને મળવાનો કેવો આનંદ છે? 3 વર્ષથી જાઉં છું સાહેબ. 3 વર્ષથી જાઉં છો એમ ને? વાહ ભાઈ વાહ. અને સેવામાં તમે કઈ સેવા અત્યારે આપી રહ્યા વાસણ ધોવામાં એમની સાથે હોય. છો? વાહ ભાઈ વાહ. છેલ્લા 8 દિવસથી આમ આનંદ જ આવતો હશે ને રસ્તામાં? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. જય દ્વારકાધીશ. એટલે બધા ખૂબ આનંદમાં છે. અને જો મારી સાથે આવો. આ જો ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટરમાં આમાં શું શું છે? બધું કરિયાણું ભરેલું છે, જમવાનો સામાન બધો. બરોબર છે. આમાં કરિયાણું છે, જમવાનો સામાન છે, આમાં દૂધ હશે ને, છાશ, ઘી છે, આખું કેન ભરીને તો ઘી છે, તમે વિચાર કરો. અને આ જો તમે આખું મીઠાઈના આખા બોક્સ છે બધા માટે. એટલે આજે 2500 લોકો છે એના ઓલામાં. અને તમે જો આમાં પણ સામાન છે, ઓલામાંય સામાન છે. અને ટ્રેક્ટરના છાંય આમ જો તમે 5 લાખના પલંગની જરૂર નથી, પણ નીંદર તો આવું હોય ને એને ટાઢો પોર થઈ જાય. આવી રીતે આમ બેઠા હોય એટલે ટાઢો પવન આવતો હોય છાંયે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં? મજામાં. વાહ, કેવો આનંદ આવે છે અત્યારે? આનંદનો તો પાર નહીં ભાઈ, ખૂબ આનંદ આવ્યો. ખૂબ હા એમ ને? ખૂબ આનંદ. વાહ વાહ કાકા, ઘસ ઘસાટ હોઈ ગયા છે એમ ને? થાકી ગયા ને, રોટલા બનાવ્યા અત્યારે. હા. 7 મણના રોટલા બનાવ્યા હતા, થાકી ગયા થાકી ને. તો જાવ. વાહ, સાચી વાત છે. રસોઈ કરતા આમ કેટલી વાર લાગે? 3-4 કલાક? 3 કલાક. 3 કલાક થઈ 3 જાય? કલાકમાં ભૂકા કાઢના. શું કહો છો બેન તમે? 3 કલાક થાય રોટલા. 3 કલાક થાય. 25 આવડી હાલતી હોય. હા, અને ઘીરે મોજ ન થાવતી એટલી અહીં મોજ આવે. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. જય દ્વારકાધીશ કાકા. જો અહીંયા આ પાણીનું ટેન્કર છે એ પણ સાથે જ છે. નામ લખ્યું છે રાજકોટથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ. એટલે આ રાજકોટથી સંઘ નીકળ્યો છે ને બધી વસ્તુ સાથે લઈને. હવે જો તમે વાસણ કેટલા બધા છે સાથે. અહીંયા બધા બહેનો છે તે વાસણ ધોવાની અત્યારે સેવા આપી રહ્યા છે. જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે આનંદ આવે છે ને દ્વારકાધીશની સેવામાં? આનંદ આવે છે. વાહ. અમે આવ્યા છે બાબુભાઈ મેઘાભાઈના સંઘમાં આવ્યા છીએ. હા. અમને સેવા માટે બોલાવ્યા છે એટલે અમે સેવા માટે આવ્યા છે. વાહ વાહ આનંદ અમારા દ્વારકા વાળાની દયા છે. વાહ. જય દ્વારકાધીશ. વાહ. એ ઓલા માળી કઈક કે છે. હા માળી, શું કહો છો તમે? હાલો, અમે આવ્યા છે દ્વારકા સેવામાં આવ્યા છે. મેઘા બાપાનો સંઘ લઈને આવ્યા છે તો તમે કે જરૂર ને જરૂર આવો તો અમને બહુ જ આનંદ આવ્યો છે. જય દ્વારકા વાળા, જય દ્વારકા વાળા. થાક બાગ નથી લાગતો ને? ના કોઈ વસ્તુ દવાઈ નથી લીધી. 5 રૂપિયાની દવા નથી લીધી સાહેબ. અમને તો બહુ જ આવો આનંદ અમને દર વખતે દેતા રહેજો. મેઘા બાપાને કહીએ હારા પ્રતાપ તમારા. જય દ્વારકા વાળા. જય દ્વારકા વાળા. અમે મેઘા બાપાના સંઘમાં 49 વર્ષથી આ ચંપલ, દવા, મોજા, પાણી, લાકડીયું ફ્રી સેવા કરી. અમે રાજકોટથી કાંઈથી જોતું આવે વીડેથી પાણી પાતા હતા. વીડો ઉછેલીને એનેથી આ પાણી ભરી આ સંઘમાં એવી રીતે અમે પાણી પાતા હતા. સંઘ દ્વારકા પહોંચાડવા સારું થાય એ ટાઈમથી અમે આ સેવા કરી. દ્વારકાજી કરાવે ને ભગવાન કરાવે એ કરી બાપા. કે મહેરબાની કરીને કે અમારે 2,500-3,000 માણસનું હોય. હવે આ લોકોનું જમવાનું, દવાનું, પાણી એ બધું અમારી ગાડીઓમાં હોય. હવે આ લોકો ગાડી ન જવા દઈએ તો આ બધા 2,500 માણસને અમારે ખવડાવવું, હું એને કેવી રીતે દવા દેવી, એને પાગરણ બધું અમારી પાસે. આ સાહેબને આટલી વિનંતી કરવાની અમારા દ્વારકાધીશની દયાથી કે અમારું વાહન સંઘની ગાડીઓ અમારે લિસ્ટ બનાવેલું 35 ગાડીઓ છે અમારી. 35 ગાડીઓને જવા દઈએ. કલેક્ટર સાહેબને આવી અમારી વિનંતી છે. જય દ્વારકાધીશ. કેમ છો? આનંદમાં? કેટલા વર્ષથી તમે સંઘમાં? 16 વર્ષ થઈ ગયા. ઓહો. તો આમ ત્યારે કેટલા લોકોનો સંઘ હતો? એટલે આમ કેટલા લોકો હતા ત્યારે? 10-15 હશે? અત્યારે 2500 લોકો જ્યારે છે. વાહ, ખૂબ સરસ. એટલે આ બેન છે 16 વર્ષથી દ્વારકા ચાલીને જાય છે અને આખો સંઘ છે 2500 લોકોનો સંઘ. આટલા લોકો ભેગા કરવા એટલે એ જ મોટી વાત છે. પણ 2500 લોકો
પણ દ્વારકાવાળાનું નામ તો નામ પડે ને એટલે બધા ભેગા થઈ જાય. ત્યારે રાજકોટથી દ્વારકા સંઘ જઈ રહ્યો છે. 2500 લોકોનો સંઘ છે. બધા ખૂબ જ હરખભેર જાય છે ને બધી વસ્તુઓ સાથે લઈને. હજી પાછળ અમુક ટેન્કર પડ્યા છે, આઈસર છે, પછી છોટા હાથી છે, એમાં બધી વસ્તુઓ છે. આ જો આ બધું દેશી જ વસ્તુ બને છે. એટલે આ લાકડા, પછી આ ઈંટડા છે એની આ સગડી બનાવીને એમાં લાકડા રાખે, બળતણ માટે લાકડા રાખ્યા છે. એટલે આખું જોરદાર તમે કહેવાય ને કે આમ ખાલી હું વાત કરું છું ને આ બધા ભેગો ફરું છું ને તોય આનંદ આવે છે. એટલે એ લોકોને તો કેટલો આનંદ આવતો હોય છે ને એની વાત જ જવા દો. જય દ્વારકાધીશ.